ખેડા એલસીબીએ તસ્લીમ તિરમિઝીની ધરપકડ કરી છે। ખેડાના પુનાદરા ગામમાં જમીન કૌભાંડ બાબતે પોલીસે કાર્યવાહી કરી। બોગસ પેટીનામું બનાવી દિમાગરા ગામે જમીન ખરીદવાનો કારસો રચ્યો હતો। પુનાદરા ગ્રામ પંચાયતના તલાટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો આખો આ કેસ કે જેમાં આ પૂર્વ કોર્પોરેટર છે તસ્લીમ તિરમિઝી, કોંગ્રેસનો દાવો છે કે તે ફોર્મ ભરવા જવાના હતા એ પહેલા જ એમની ધરપકડ કરવામાં આવી। મોડી રાત્રે એક ષડયંત્ર રચવામાં આવ્યું તેવો કોંગ્રેસનો દાવો છે। જો કે આખા કેસમાં દાવો થઈ રહ્યો છે કે તલાટીએ ફરિયાદ કરી કે બોગસ પેટીનામું બનાવવામાં આવ્યું, ખોટા ખેડૂત બનીને બોગસ ખેડૂત બનીને જમીન ખરીદવામાં આવી, કોઈ કૌભાંડ થયું છે એટલા માટે જ પોલીસ કામગીરી કરી રહી છે। જો કે હવે બંને પક્ષે અલગ અલગ દાવા છે। આમાં કોર્ટ શું નિર્ણય લે છે એના પર નજર છે। પુનાદરા ગ્રામ પંચાયતના તલાટીએ પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે જ હવે પોલીસે તેમની ધરપકડ કરી છે। અને હવે કાયદાકીય લડત માટે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એ બંને પણ મેદાને આવ્યા। એ પણ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એમણે કહ્યું કે અમે તમામ કાયદાકીય લડત માટે તૈયાર છીએ। તેમનું એવું પણ કહેવું છે કે ફોર્મ ભરવા જાય પહેલા જ ધરપકડ થઈ જાય એ અલગ જ એંગલ બતાવે છે। કોઈ ષડયંત્ર છે કે કેમ એની તપાસ થવી જોઈએ। હવે આમાં યોગ્ય કાર્યવાહી થઈ રહી છે કે કેમ એ તો કોર્ટ જ નક્કી કરશે। કોર્ટ આમાં શું વલણ અપનાવે છે એ જોવાનું રહેશે। પણ એક વાત નક્કી છે કે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં રોજે રોજ આવા અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના પણ એક નેતા જેમની પણ ધરપકડ થઈ હતી। અહીંયા આજે હવે ખેડામાં સમાચાર કે જ્યાં એલસીબીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિઝીની ધરપકડ કરી છે। ખેડાનો પુનાદરા ગામ જ્યાં જમીન કૌભાંડ બાબતે આ કાર્યવાહી થઈ રહી છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા કિશન રાઠોડ ફોનલાઈન પર જોડાયા છે। કિશન, આખો આ મામલો શું છે? પોલીસનું શું કહેવું છે? તલાટીનું શું કહેવું છે? કોંગ્રેસ નેતા પણ અહીંયા પહોંચ્યા છે, એ પણ શું કહી રહ્યા છે? હજી વિકાસ વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ કોર્પોરેટરને ખેડાના એક ગામમાં જમીન લેવાનું ભારે પડ્યું હતું। અમદાવાદના શાહ આલમ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તરમીજી તસ્લીમ આલમ બાવા સાહેબને કપડવંજના પુનાદરા ગામમાં ભરતા નામથી એક જમીનમાં વારસાઈ કરાઈ હતી। કપડવંજ તાલુકાનું જે પુનાદરા ગામના મૃત ખેડૂત અકબર ખાન, ઇમરાન ખાન પઠાણ તેઓના નામે ગ્રામ પંચાયતમાં પુનાદરામાં ગત તારીખ 1/7/2000ની સાલમાં ખોટું પેટીનામું બનાવ્યું, ભરતા નામનો ઉપયોગ કરી વારસાઈથી જમીન ખરીદી હતી। ત્યારબાદ તેઓના ધારે ખેડા, માતર સહિતના અન્ય વિસ્તારોમાં પણ જમીન ખરીદવામાં આવી હતી, જેની જાણ મૂળ ખેડૂતોને થતા તેઓએ મામલતદાર કચેરીએ આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી, જેને લઈને કલેક્ટર દ્વારા પ્રાંતને આદેશ કરતા પ્રાંતે ગ્રામ પંચાયતના તલાટીને આદેશ કર્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ આ જે પૂર્વ કોર્પોરેટર છે તેને ખેડા એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ હાલ જે પૂર્વ કોર્પોરેશન તેને કપડવંજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।